કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને 3 મહિનાની સજા। વર્ષ 1984માં નોંધાયેલા કેસમાં ભુજ કોર્ટે ચુકાદો સંભળાવ્યો। કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને 3 માસની સજા ફટકારતો ભુજ કોર્ટનો ચુકાદો। સામાજિક અને રાજકીય અગ્રણી ઇબ્લા શેઠને એસપી ઓફિસમાં માર મારી અપમાનિત કરવાના કેસમાં સજા થઈ હતી। કચ્છના તત્કાલીન પોલીસ વડાએ કુલદીપ શર્મા તેમજ અન્ય 3 અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતી હતી। 41 વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપ્યો। ફરિયાદી ઇબ્રાહિમ શેઠ હવે આ દુનિયામાં નથી રહ્યા। ઇબ્લા શેઠના પરિવારજનોએ ચુકાદાને આવકાર્યો। પરિવારજનો મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ચુકાદાને આવકાર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું શંકરભાઈ જોશી, મારું ગામ છે દેસલમાં ગોંથલી, સામાજિક કાર્યકર છું। આજથી 41 વર્ષ પહેલાં જે તે વખતે કુલદીપ શર્મા ડીએસપી હતા ત્યારે એમની સામે સત્યની સામે સત્યની નિષ્ઠાની માટે અમે એના ઉપર ફરિયાદ કરેલી અને માનનીય ઇબ્લા શેઠ ઉપર એણે હાથ ઉપાડ્યો, એની સામે ફરિયાદ કરેલી અને એનામાંથી બચવા માટે એમણે સુપ્રીમ કોર્ટમાં અને આ બીજા ઘણા બધા તરહના પ્રયાસો કર્યા, પરંતુ 41 વર્ષ સુધી પણ અમે એની સામે લડત આપીને ન્યાય મેળવ્યો છે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે। મારું નામ મંદરા ઇકબાલ હાજી અબ્દુલ્લા ઉર્ફે ઇબ્લા શેઠ। ખાસ કરીને આજે અમે અને અમારો પરિવાર ખુશીની જેને કહેવાય લાગણી છે અને નામદાર કોર્ટે 41 વર્ષના સમયગાળામાં આજે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે એને આવકારીએ છીએ અને નામદાર કોર્ટનો પણ આભાર માનીએ છીએ। મારી સાથે પારિવારિક સંબંધ ધરાવતા મારા વડીલ એવા શંકરભાઈ જોશી અને જે તે વખતના ધારાસભ્ય શ્રી ખરા શંકરભાઈ જોશી અને એમની સાથે ઘણા બધા આગેવાનો જે તે વખતના કહેવાતો આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને પાસે રજૂઆત કરવા ગયેલા, એ વખતે રજૂઆત સાંભળવાને બદલે નિર્દોષ લોકોને જે રજૂઆત કરવા ગયેલા એવા નિર્દોષ લોકોને એમાં મારા પિતાશ્રી ઇબ્લા શેઠને વગર વાંકે ઢોર માર મારેલ હતો। એની જે તે વખતે ફરિયાદી એવા મારા વડીલ શંકરભાઈ જોશીએ ફરિયાદ કરી હતી અને કોર્ટે આજે જે નિર્ણય આપ્યો છે એને અમે આવકારીએ છીએ અને કુદરતના ઘરે જે એક કહેવત છે, દેર છે પણ અંધેર નથી, આજના આ નિર્ણયને અમે આવકારીએ છીએ।